હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શીખવાના છીએ એનાલિસિસ ઓફ ટ્રસ, જેને કહેવાય કે આપણા મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર સબ્જેક્ટનું મોસ્ટ આઈએમપી ચેપ્ટર. આ વખતે પણ આપણે ગયા વિડીયોની જેમ સ્ટેપ બાય સ્ટેપ પહેલા એનાલિસિસ કરશું, પછી આપણે સમના ગણતરી સાઈડ આપણે આગળ વધીશું. બરોબર છે. સૌથી પહેલા તમને બેઝિક જાણકારી આપી દઉં કે ટ્રસ ચેપ્ટરની અંદર આપણે 3 મેથડ ડિગ્રીની અંદર આવે છે અને 2 મેથડ આપણે ડિપ્લોમાની અંદર આવે છે. આમ જોવા જઈએ તો ડિપ્લોમાની ડિગ્રી બંને સાઈડથી આ ચેપ્ટર ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. બરાબર છે. બંને સ્ટ્રીમમાં, ધારો કે ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય, બંનેની અંદર આપણે મેથડ ઓફ જોઈન્ટ, જેને કહેવાય કે સૌથી મોસ્ટ આઈએમપી મેથડ, જે એક્ઝામમાં હોય જ છે દરેક વખતે. બરાબર છે. તો મેથડ ઓફ જોઈન્ટ મેથડને આપણે શાંતિથી આપણે શીખવાના છીએ આજે. તો ફૂલ ફોકસથી બધાનું ધ્યાન વિડીયોમાં રાખજો. બરાબર છે. ચાલો, તમને સૌને દેખાય છે એવી રીતે આપણી સામે એક સિમ્પલ ટ્રસ છે. બરાબર છે. જેમાં 40 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ ઉપરથી એ પોઈન્ટ ઉપર લાગે છે. બરાબર છે. બી અને સી 3.6 મીટરની લંબાઈ ધરાવે છે. બરાબર છે. બી જોઈન્ટ આગળ 60 નો એંગલ છે અને સી જોઈન્ટ આગળ 30 નો એંગલ છે. બરાબર. આ આપણી એક રકમ છે. સૌથી પહેલા એનું આપણે સ્ટેપ બાય સ્ટેપ એનાલિસિસ જોઈએ. તો સ્ટેપ નંબર 1 આપણું શું હોય છે? કોઈ પણ ટ્રસ્ટની અંદર સ્ટેપ નંબર 1 આપણે રિએક્શન ફાઇન્ડ કરવાથી શરૂ કરવાનું છે. જે આપણે એસએફબીએમમાં બેઝિક આપણે જે રિએક્શન આર અને આરબી ફાઇન્ડ કરીએ છીએ, બરોબર, એ રીતે આપણે રિએક્શન પહેલા ફાઇન્ડ કરશું. એટલે આરબી અને આરસી આપણને આ કેસમાં મળશે. બરાબર. પછી સ્ટેપ 2 તમે જુઓ, કોઈ પણ ટ્રસ્ટ તમને પૂછાય એક્ઝામમાં, દરેક ટ્રસ્ટની અંદર તમારે મેમ્બર ફોર્સિસ ફાઇન્ડ કરવાના હોય છે. મેમ્બર ફોર્સિસ ઇન ધ સેન્સ કે તમારી સામે જે ટ્રસ્ટ છે તેમાં તમને મેમ્બર એબી, મેમ્બર બીસી અને મેમ્બર એસી, એમ 3 મેમ્બર તમને સામે દેખાય છે. બરાબર છે. ફરીથી રિપીટ કરું છું, મેમ્બર એબી, મેમ્બર બીસી અને મેમ્બર નંબર એસી, એમ 3 મેમ્બર આપણને સામે દેખાય છે. બરોબર છે. તો 3 મેમ્બર ફોર્સિસ આપણને ઇઝીલી મળી જાય, તો એ માટે આપણે મેથડ ઓફ જોઈન્ટથી એનાલિસિસ કરવાના છીએ. તો સ્ટેપ નંબર 2 આપણું શું છે? ફાઇન્ડ મેમ્બર ફોર્સિસ બાય યુઝિંગ મેથડ ઓફ જોઈન્ટ. મેથડ ઓફ જોઈન્ટ આપણે એ માટે સૌથી પહેલા શીખીએ છીએ કારણ કે મેથડ ઓફ જોઈન્ટ એક એવી મેથડ છે જે દર વખતે એક્ઝામમાં હોય છે અને હોય જ છે, અને 7 માર્કમાં જ હોય છે. બરોબર. હવે સ્ટેપ નંબર 3, જે તમને ક્યાંય બુકમાં જોવા નહીં મળે. સ્ટેપ નંબર 3 આપણું શું કહેવા માંગે છે કે કોઈ પણ એક જોઈન્ટને પકડીને એને આપણે ઝૂમ કરવાનો છે. આપણે મોબાઈલમાં કોઈ પણ ફોટાને કેમ ઝૂમ કરીએ, એમ આપણે ઝૂમ કરી પહેલા એનું વ્યવસ્થિત ફિગર ડ્રો કરશું, ત્યારબાદ એનું એનાલિસિસ આપણે કરશું. બરોબર. તો આ યાદ રાખજો કે આપણે કોઈ પણ જોઈન્ટ નંબર બી કે જોઈન્ટ સી હોય, કોઈ પણ જોઈન્ટને આપણે નક્કી કરી આપણે એને ઝૂમ કરવાના છીએ. બરોબર. ફાઇનલ સ્ટેપ, સ્ટેપ નંબર 4, વર્ટિકલ ફોર્સિસ અને હોરિઝોન્ટલ ફોર્સિસને આપણે ઇક્વેટ કરશું. ઇક્વેટ આપણે કેમ કરીએ છીએ તમને નીચે એનાલિસિસમાં જોવા મળશે. બરોબર. ચાલો, આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ રિએક્શન ફાઇન્ડ કરવાથી. ચાલો, હવે તમે નીચે જોઈ શકો છો કે સૌથી પહેલા ટ્રિગોનોમેટ્રિક મેથડ વાપરેલી છે. હવે શા માટે વાપરેલી છે એ તમને પહેલા કહી દઉં. જો બધાને ફિગરમાં દેખાતું હશે, ચાલો, કે તમારો ફોર્સ જ્યાં 40 કિલોન્યુટન એક્ટ કરે છે, બરાબર, ત્યાં નીચેનો તમને એરિયા, માની લો કે બી પછીનો પોઈન્ટ આપણે 40 જ્યાં એક્ટ કરે છે, જ્યાં પોઈન્ટ લોડ નીચે લાગે છે, 40 કિલોન્યુટનના પોઈન્ટ લોડથી આપણે ડોટેડ લાઈન ડ્રો કરીએ, બરોબર, તો એક અનનોન પોઈન્ટ આપણને મળે. 3.6 મીટરની બાજુમાં તમને એક અનનોન પોઈન્ટ મળે. માની લો કે એને આપણે ડી નામ આપી દઈએ. આપણો અનનોન પોઈન્ટ અહીંયા ડી છે. બરોબર. તો ડી નામ તો આપી દો. તમારે બી ડી પહેલા ગોતવું પડે. બરોબર છે. તો એ બી ડી તમારે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે અહીંયા આપણે ટ્રિગોનોમેટ્રિક મેથડનો યુઝ કરેલો છે. બરોબર. ચાલો, તો નીચે આપણે જોશું. ચાલો, હવે તમે આ ટ્રસ્ટને તમે એન્ટી ક્લોકવાઇઝ તમે રોટેટ કરો
તો તમને શું જોવા મળે? 90 ડિગ્રી એંગલ જોવા મળશે. અથવા તમને એ રીતે ન સમજાય તો આપણે ટ્રિગોનોમેટ્રી ત્રિકોણમિતિમાં ભણેલા જ છીએ કે એક ખૂણો 60 ડિગ્રીનો હોય, એક ખૂણો 30 ડિગ્રીનો હોય, તો બાય ડિફોલ્ટ જે વધેલો ખૂણો હોય એ 90 નો જ હોય છે. આ તો આપણને બધાને ખબર જ હશે, બરોબર? તો જોઈન્ટ એ છે અથવા ખૂણો એ તમે કહો તો એ કેટલા ડિગ્રીનો થશે? 90 ડિગ્રીનો થશે, બરોબર? એ રીતે આપણે જોવા જઈએ તો સાઇન અને કોસ નો આપણે ઉપયોગ કરી શકીએ. ચાલો, તો સાઇન કોસ નો ઉપયોગ કરવો હોય અને મારે સૌથી પહેલા બીસી મારી પાસે ડિસ્ટન્સ છે તો એ બી ફાઇન્ડ કરવું પડશે, બરાબર છે? તો સાઇન કોસ નો ઉપયોગ કરીએ તો આપણને બધાને ખબર છે કે સાઇન થીટા હોય તો સામેની બાજુ છેદમાં કર્ણ આવે, કોસ થીટા હોય તો શું આવે? પાસેની બાજુ છેદમાં કર્ણ આવે. મારો ટાર્ગેટ અહીંયા શું છે કે મારે ડિસ્ટન્સ એ બી ફાઇન્ડ કરવું છે, બરાબર? તો કોસ થીટાનો ઉપયોગ આપણે શા માટે કરશું? કારણ કે એ બી છે એ શું છે? પાસેની બાજુ છે. અને તમે એન્ટી ક્લોકવાઇઝ જ્યારે તમારા ટ્રસને રોટેટ કરો તો બીસી તમારું શું થાય? કર્ણ થાય, બરોબર? ઈ સેન્સમાં તમારે જોવાનું છે. તો એ બી આપણો શું થશે? પાસેની બાજુ, અને બીસી છેદમાં કર્ણ, બરોબર? તો cos 60 શા માટે લખેલું છે? તો બી જોઈન્ટ આગળ આપણે એંગલ કેટલો છે? 60 ડિગ્રીનો છે. તો બીસી તમારો 3.6 આપેલો છે, આપણે એ બી ફાઇન્ડ કરવાનો છે. તો એ બી આપણે પાસેની બાજુ છે અને બીસી આપણો કર્ણ છે, એટલે અહીંયા cos 60 લખેલું છે. તો પાસેની બાજુ એ બી છેદમાં કર્ણ બીસી. એ રીતે જોવા જાવ તો બીસી તમારી પાસે છે, એ બી તમારે ફાઇન્ડ કરવું છે. તો એ બી ને કરતા બનાવી નાખો તો બીસી cos 60 થાય. બીસી આપણી પાસે 3.6 આપેલું જ છે. એ રીતે તમે એનાલિસિસ કરશો તો 1.8 મીટર આવી જશે, બરોબર? ચાલો, સિમિલરલી તમે જોઈ શકો છો કે આપણો ટાર્ગેટ શું છે કે બીડી. હમણાં મેં તમને ડી પોઈન્ટ નવો બતાવ્યો હતો, એ બીડી મારે ફાઇન્ડ કરવું હોય તો ત્રિકોણ એડીબી બને. વળી પાછું અહીંયા પાસેની બાજુ આપણી શું થાય? બીડી થાય, અને કર્ણ આપણો કયો થાય? એબી થાય. તો ઈ સેન્સમાં તમારે બીડી ફાઇન્ડ કરવું હોય તો એ બી cos 60 કરીને તમે બીડી ફાઇન્ડ કરી શકો, બરોબર? તો બીડી ને સૂત્રનો કરતા બનાવો એટલે એ બી cos 60 થી તમે ફાઇન્ડ કરી શકો, બરાબર છે? એ બી ની વેલ્યુ આપણી પાસે હવે આવી ગયેલી છે 1.8 મીટર. ઓકે, તો cos 60 તમે કેલ્સીમાં કરશો એટલે તમને ફાઇનલી મળી જશે આન્સર. એ બી નો આન્સર આપણે શું આવ્યો છે? 1.8. cos 60 તમે સાયન્ટિફિક કેલ્સીમાં એનાલિસિસ કરશો એટલે cos 60 નો આન્સર આવી જશે. ફાઇનલ આન્સર આપણને મળે છે 0.9 મીટર, બરોબર? ત્યારબાદ આપણું ફર્સ્ટ સ્ટેપ હવે આપણે ફાઇનલી કરશું રિએક્શન ફાઇન્ડ કરવાનું, બરાબર છે? ચાલો, તો પેલા ફિગરમાં જોઈ લઈએ. હવે આપણે કહી શકીએ કે જે બીડી પોઈન્ટ આપણને મળ્યો હતો એ બીડી પોઈન્ટ આપણો શું છે? 0.9 મીટર આ ડી, બરોબર? બીડી આપણું થઈ ગયું છે 0.9 મીટર, બરાબર? ચાલો, તો આપણે આગળ જોશું. તમારું રિએક્શન ફાઇન્ડ કરશો તો ટેકિંગ મોમેન્ટ એટ બી આપણે જેમ કરીએ છીએ એમ, બરાબર? ચાલો, હવે એન્ટી ક્લોકવાઇઝ શું થાય? આરસી ઇન્ટુ 3.6, બરોબર? પછી ઇક્વલ ટુ ની ઓલી સાઈડ 40 ગુણ્યા 0.9, જેમ આપણે આરબી ફાઇન્ડ કરીએ છીએ એવી રીતે, બરોબર? તો આરસી ઇન્ટુ 3.6 40 ગુણ્યા 0.9, તો આરસી નો જવાબ આપણી પાસે આવે છે 10 કિલોન્યુટન. એવી જ રીતે આરબી ફાઇન્ડ કરવું હોય તો ટોટલ લોડ માઇનસ આરસી, બરોબર? ટોટલ લોડ આપણો કેટલો છે? 40 કિલોન્યુટન છે. એમાંથી આરસી ની વેલ્યુ આપણને જે મળી 10 એ આપણે માઇનસ કરશું, સબટ્રેક્ટ કરશું, એટલે 30 કિલોન્યુટન આપણનો આરબી મળશે, બરોબર? આ તમારા છે બેઝિક રિએક્શનની ગણતરી. ચાલો, હવે ટ્રસમાં સૌથી પહેલા જોઈ લો. જોઈન્ટ બી ને હું ઝૂમ કરવા જાઉં છું, બરોબર? જોઈન્ટ બી પહેલા આપણે પકડશું. તો જોઈન્ટ બી ને આપણે ઝૂમ કરીએ. ચાલો, એક્સ વાય પ્લેનની અંદર આપણે સમજશું. જોઈન્ટ બી જોઈન્ટ ઉપર આપણો આરબી કેટલો છે? 30 કિલોન્યુટન છે. તો નીચે મેં બતાવેલો છે. બી માંથી શું નીકળે? સૌથી પહેલા સી નીકળે, બરોબર? તો એ બીસી થઈ ગયું. આપણે મેમ્બર ફોર્સિસ ફાઇન્ડ કરવાના છે, તો એફબીસી તરીકે દર્શાવવું પડે. તો મેં એફબીસી હોરિઝોન્ટલી દર્શાવેલું છે. ચાલો, બી માંથી વળી પાછો એ જોઈન્ટ નીકળે છે, એ પોઈન્ટ, સોરી, બરોબર? તો આપણે એ ને મેમ્બર ફોર્સિસ તરીકે શું નામ આપી શકીએ? એફ એ બી નામ આપી શકીએ, બરોબર? તો એફ એ બી કેવું છે? ઇન્ક્લાઇન્ડ ફોર્સ છે, ત્રાસો, ઇન્ક્લાઇન્ડ. હવે ઇન્ક્લાઇન્ડ ફોર્સ હોય ત્યારે એના હંમેશા બે ભાગ પડે, એક વર્ટિકલ સાઇન અને હોરિઝોન્ટલ કોસ, બરોબર છે?
તો વર્ટિકલી સાઇન તમે જોવા જાઓ 60 નો એંગલ તમારી પાસે ઓલરેડી છે, તો એફ એ બી સાઇન 60 થશે. હોરિઝોન્ટલના કેસમાં એફ એ બી કોસ 60 થશે. બરોબર, આવી રીતે આપણે પ્રોપરલી ઝૂમ કરીને રાખવાનું છે, અને હંમેશા એક્સ વાય પ્લેનની અંદર જ તમારે ઝૂમ કરવું. બરોબર, બુકમાં થોડીક ડિફરન્ટ મેથડ છે, પણ એક્સ વાય પ્લેનની અંદર તમે ઝૂમ કરશો તો તમને ઇક્વેટ કરવામાં કાંઈ પણ વાંધો આવશે નહીં. પછી કોઈ પણ સમ હોય, કોઈ પણ દાખલો તમે પકડી લો, આ જ મેથડ તમારે ઉપયોગમાં લેવાની. બરોબર, ચાલો વર્ટિકલ ફોર્સીસને તમે ઇક્વેટ કરો, સરખાવો, તો ઉપરની સાઈડ કેટલા ફોર્સ જાય છે, તો કે એફ એ બી સાઇન 60 એક વર્ટિકલ ઉપર છે, અને પ્લસ 30 કિલોન્યુટન. જે ઉપરની સાઈડ ફોર્સ છે એને મેં લેફ્ટ સાઈડ લખેલા છે. ચાલો નીચેની સાઈડ કોઈ પણ ફોર્સ તમને જાતા દેખાય છે, તો કે નહીં, તો ઇક્વલ ટુ ની પહેલી સાઈડ શું આવશે, 0. ઇન કેસ જો નીચેની સાઈડ કોઈ પણ ફોર્સ એક્ટ કરતો હોય તો ઇક્વલ ટુ ની પહેલી સાઈડ આપણે લખવું પડશે. બરોબર, ચાલો કોઈ ફોર્સ નથી એટલે 0 આપણે લખી નાખ્યું છે. આપણો ટાર્ગેટ છે એફ એ બી, મેમ્બર ફોર્સ એ બી ફાઇન્ડ કરવાનો, તો એને કરતા બનાવી નાખો એટલે -30 ડિવાઇડેડ બાય સાઇન 60 આવશે. બરોબર, તો આવી રીતે તમે એનાલિસિસ કરશો તમને આન્સર મળશે -34.64. બરોબર, હવે મેં સાઈડમાં કાઉસમાં કમ્પ્રેસિવ દર્શાવેલું છે. એ શા માટે દર્શાવેલું છે પહેલા તમને કહી દઉં. આપણને એફ એ બી ને જ્યારે આપણે ઝૂમ કર્યું ત્યારે આપણે એની ડાયરેક્શન કઈ સાઈડ રાખી હતી, બહારની સાઈડ, એટલે કે ટેન્સાઇલ ડાયરેક્શન બાય ડિફોલ્ટ આપણે રાખેલી હતી. બરોબર, શા માટે બાય ડિફોલ્ટ ટેન્સાઇલ આપણે રાખવામાં આવે, કારણ કે આપણને ફોર્સ કમ્પ્રેસિવ છે કે ટેન્સાઇલ મેમ્બર છે એ આપણને ખબર હોતી નથી. હવે એનાલિસિસ કર્યા પછી તમને ખબર પડી કે તમારો આન્સર -34.64 આવે છે, તો માઇનસ છે એટલે કમ્પ્રેસિવ ડાયરેક્શન થઈ. એનો મતલબ શું કે એફ એ બી જે તમારો ફોર્સ છે તે કમ્પ્રેશનમાં હશે. તમારે સુધારવાની જરૂર નથી, પણ આ તો તમને આન્સર ઉપરથી ખબર પડે કે બાય ડિફોલ્ટ આપણે ટેન્સાઇલ લીધું છે. બરોબર, પણ એનો હકીકતે શું છે, એ કમ્પ્રેશનમાં છે. ચાલ હોરિઝોન્ટલ ફોર્સને ઇક્વેટ આપણે કરીએ તો જમણી સાઈડ જવાવાળા ફોર્સ કેટલા છે, એક તો એફ બીસી છે અને એફ એ બી કોસ 60 છે. આ બધા જમણી સાઈડ જવાવાળા છે. ઇક્વલ ટુ ની પેલી સાઈડ શું આવશે, ડાબી સાઈડ જવાવાળા. તો ડાબી સાઈડ જવાવાળા કોઈ પણ ફોર્સ આપણને જોવા મળતા નથી, સેમ ટુ સેમ ઉપરની જેમ. તો ત્યાં આપણે શું લખશું, 0. બરોબર, ચાલો એફ એ બી ની વેલ્યુ આપણી પાસે અત્યારે અવેલેબલ છે -34.64. તેને સૂત્રમાં મૂકશું. બરોબર, સૂત્રમાં કિંમત મૂકશું એટલે -34.64 cos 60 પ્લસ એફ બીસી એમ ના એમ ઇક્વલ ટુ ની ઓલી સાઈડ 0, કારણ કે લેફ્ટ સાઈડનો કોઈ પણ ફોર્સ આપણને જોવા મળતો નથી. બરોબર, એને કેલ્સીમાં તમે ઇક્વેટ કરશો એટલે -17.32 પ્લસ એફ બીસી આવશે. અને એફ બીસી તમારો મેમ્બર ફોર્સ ફાઇન્ડ કરવો હોય તો એને કરતા બનાવો એટલે માઇનસની વેલ્યુ આપણી કેવી થઈ જાય, પ્લસ. એટલે 17.32 કિલોન્યુટન આપણને પ્લસ વેલ્યુ આવે છે. એનો મતલબ કે આ વસ્તુનો આન્સર કેવો છે, ટેન્સાઇલ છે. ખબર પડી? તો તમે જે એફબીસી ને ટેન્સાઇલ બતાવ્યા છે આકૃતિમાં ઝૂમ કરતી વખતે, એ તો તમારું કરેક્ટ છે, સાચું છે. બરોબર, સુધારા તમારે ક્યાંય કરવાના થતા નથી. આ તો તમને ખબર પડે કે આપણે બાય ડિફોલ્ટ ટેન્સાઇલ લીધેલો છે. હકીકતે એફ એ બી આપણો આન્સર માઇનસ છે, કમ્પ્રેસિવ છે. બરોબર, તો તમારે ફિગર જે મેઇન ફિગર હોય ટ્રસ્ટની એમાં તમારે ચેન્જ કરવો હોય તો તમે કરી શકો. બાકી તમારે એનાલિસિસમાં કે કેલ્ક્યુલેશનમાં ક્યાંય બતાવવાની જરૂર રહેતી નથી. ચાલો હવે જોઈન્ટ સી ને આપણે ઝૂમ કરશું. સૌથી પહેલા તમને ટ્રસ્ટની આકૃતિ બતાવી દઉં. ચાલો જોઈન્ટ સી માંથી શું નીકળે છે, તો કે બી નીકળે અને એ ઇન્ક્લાઇન નીકળે. બરોબર, એક તમારો રિએક્શન આરસી નીકળશે, સી માંથી બી નીકળશે અને સી માંથી એ નીકળશે. બરોબર, તો આપણે બે ભાગ કોના પાડવાના થાય, બરોબર, એ ના થશે. એફ એસી વર્ટિકલ, એફ એસી હોરિઝોન્ટલ, એવી રીતે તમારે બે ભાગ પાડવાના થશે. બરોબર, ચાલો નીચે જોઈએ. ચાલો જોઈન્ટ સી ઝૂમ કરતા તમને શું જોવા મળે, તો કે રિએક્શન આરસી 10 કિલોન્યુટન, એફબીસી બી નીકળે એટલે એફબીસી. બરોબર, ઇન્ક્લાઇન ફોર્સ એસી, એના બે ભાગ પાડી દેવાના, એફ એસી સાઇન 30, એફ એસી કોસ 30. 30 કેમ, તો કે 30 નો એંગલ આપણે બતાવેલું છે. બરોબર, ચાલો નીચે તમે જોઈ શકો છો કે વર્ટિકલ ફોર્સને ઇક્વેટ કરશો એટલે વર્ટિકલી કેટલા કેટલા ફોર્સ જાય છે ઉપર જવાવાળા, એક તો એફ એસી સાઇન 30 છે, એક તમારું રિએક્શન, બે જ છે. બે નો સરળ, અને નીચે જવાવાળા ફોર્સ કેટલા છે, તો કે કોઈ નહીં. તો ઇક્વલ ટુ ની ઓલી સાઈડ શું આવશે, 0 આવશે. બરોબર, હવે મારો ટાર્ગેટ શું છે કે મારે એફ એસી ફાઇન્ડ કરવું છે. તો
તો F80 ને કરતા બનાવી દો એટલે -10 / sin30 આવે, બરોબર. વળી પાછો તમારો આન્સર કેવો આવશે? -20 કિલો ન્યૂટન. કેવા આવે? તો કે કમ્પ્રેસિવ. આપણે કેવા બતાવેલા છે આકૃતિમાં? ટેન્સાઇલમાં, બરોબર છે. તો આ રીતે તમે તમારા મેમ્બર ફોર્સિસ નું મેનર કઈ રીતની છે, કમ્પ્રેશન ડાયરેક્શન છે, ટેન્સાઇલ ડાયરેક્શન છે, એ તમે ફાઇન્ડ કરી શકો છો. ચાલો, હવે અહીંયા તમારે હોરિઝોન્ટલ ફોર્સને ઇક્વેટ કરવાનું રહેતું નથી. શા માટે? તો કે હોરિઝોન્ટલ ફોર્સને ઇક્વેટ કરશો તો FBC તમને મળશે. FBC તમે ઉપર અહીંયા ગોતીને બેઠા છો, તો આપણે FBC ને ગોતવાની જરૂર હોતી નથી, એટલે હોરિઝોન્ટલ ફોર્સને ઇક્વેટ કરવાનું થતું નથી. ત્રણેય મેમ્બર ફોર્સિસ મળી ગયા પછી તમે હોરિઝોન્ટલ ફોર્સને ઇક્વેટ ન કરો તો ચાલે, બરોબર. આવી રીતની મેથડને કહેવાય મેથડ ઓફ જોઈન્ટ, જે સૌથી વધારે GTUમાં ડિપ્લોમાની સાઈડથી અને ડિગ્રી સાઈડથી બહુ જ મોસ્ટ આઈએમપી છે અને પૂછાય જ છે, બરાબર. થિયરી સાઈડથી તમે જોવા જાવ તો આપણને એઝમ્પશન પૂછાય છે, ટ્રસ્ટના એઝમ્પશન, ટ્રસ્ટના પ્રકારો, અને એક આપણે ડિફરન્સ છે બીમ અને ટ્રસ વચ્ચેનો. આ 3 થિયરી મોસ્ટ આઈએમપી છે. અને એનાલિસિસની સાઈડથી, કેલ્ક્યુલેશન સાઈડથી મેથડ ઓફ જોઈન્ટ, જે આજે આપણે તમને શીખ્યા, એ સૌથી મોસ્ટ આઈએમપી છે, બરોબર. તો આ રીતે મેથડ ઓફ જોઈન્ટમાં હજી પણ તમને કોઈને ડાઉટ હોય તો મને ફોનથી અથવા રૂબરૂ તમને સૌને મળી જવા વિનંતી. એમાં તમારે હેઝિટેટ થવાની જરૂર નથી, બરોબર. ચાલો.